નમસ્તે, કબીર મારું નામ છે અને આજનો સેમિનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે વર્તમાન સમયમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગદર્શન માટે કેવી રીતે તૈયારી કરવી, કયા હેતુથી તૈયારી કરવી અને પદ્ધતિનું જ્ઞાન આપવામાં આવે છે. ક્લાસ 1 અધિકારી અહીંયા આવવાના છે. એ ક્લાસ 1 અધિકારી દ્વારા અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી એની માહિતી આપવામાં આવે છે અને ખેડા જિલ્લાના તમામ તાલુકામાંથી 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે અને ભવિષ્યમાં અમારા સમાજના ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ટ્રસ્ટના મદદથી આ ચાલુ છે અને ભવિષ્યમાં ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ક્લાસીસ વિદ્યાર્થીઓને અવેલેબલ પૂરા પાડવાના છે. આદિત્ય ટ્રસ્ટના પ્રમુખ હું રિટાયર આચાર્ય છું. મહીસા હાઈસ્કૂલની અંદર સર્વિસ કરતો હતો. અત્યારે રિટાયર જીવન જીવું છું અને સમાજની સેવા કરું છું. થાય એટલી સેવા કરીએ છીએ અને સમાજનો સાહ સહકાર લઈ અને સમાજ કેવી રીતે ઊંચો આવે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. આજનો સેમિનાર અમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે ઝડપથી અને સરળતાથી સફળ થઈ શકે એના માટે માર્ગદર્શનનો સેમિનાર ગોઠવેલો છે અને સેમિનારની અંદર વિદ્યાર્થીઓ ભાગ લે છે અને એ કેવી રીતે સરળતાથી સફળતા મેળવી શકે એ સેમિનારની અંદરથી નોલેજ મેળવી અને એવો સફળતા મેળવશે.